જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ. આજે દીક્ષાને જોવા માટે છોકરાવાળા આવ્યા હતા. જેવો એ લોકોનો કાફલો રવાના થયો એટલે આખા ઘરમાં બધાએ હાશકારો અનુભવ્યો. આખરે ઘરના બધાને હવે એવી શાંતિ થઈ ગઈ હતી કે ચલો હવે આપણી દીક્ષાનું પણ ઘર વસી જશે. મહેમાનો ગયા પછી ઘરના બધા થાકીને સોફા પર ઢળી પડ્યા. આખા શરીરમાં થાક તો હતો પણ ચહેરા પર હરખ સમાતો ન હતો. આજે દીક્ષાનું સગપણ પાકું થઈ ગયું હતું. રમણભાઈની નોકરી પૂરી થવામાં હવે માંડ 9 મહિના બાકી રહ્યા હતા. પણ એમની સૌથી નાની દીકરી દીક્ષાનું ક્યાંય ઠેકાણું નહોતું પડતું. જ્યાં પણ વાત ચલાવે ત્યાં સામેવાળા કન્યા પક્ષ પાસે ગાડી, રોકડ રૂપિયા અને સોના ચાંદીના દાગીનાનું મોટું લિસ્ટ લઈને જ બેઠા હોય. રમણભાઈને 3 દીકરીઓ હતી. એમને ક્યારેય દીકરીઓ હોવાનો વસવસો ન હતો. એમણે 3 દીકરીઓને એમના ગજા પ્રમાણે બહુ સરસ ભણાવી હતી અને ક્યારેય કોઈ ખામી નહોતી રાખી. પણ હા, 2 મોટી દીકરીઓના લગ્નમાં સામેવાળાની ડિમાન્ડો પૂરી કરતાં કરતાં એમની આર્થિક કમર તૂટી ગઈ હતી. એમાંય નવું ઘર ચણાતું હતું એટલે પૈસાની ખેંચ બહુ હતી. હવે દીક્ષાના લગ્નમાં પાણીની જેમ પૈસા વાપરવાની એમની બિલકુલ શક્તિ ન હતી. દીક્ષા સરકારી ઇન્ટર કોલેજમાં કાયમી ટીચર બની ગઈ હતી. એણે લગ્ન બજારમાં દહેજની લેતી દેતી જોઈને નક્કી જ કરી લીધું હતું કે મારે લગ્ન જ નથી કરવા. પણ ઘરમાં એની આ વાત સાથે કોઈ સહેમત ન હતું. જ્યારે પણ કોઈ માંગવું આવે એટલે દીક્ષા કોઈને કોઈ બહાનું કાઢીને ના પાડી દે. વારે વારે આવું થવાથી ઘરમાં કકળાટ રહેતો. પપ્પા ટેન્શનમાં જમવાનું છોડીને બહાર ચાલ્યા જતા અને મોડી રાત સુધી પાછા ના ફરતા. કેટલીય વાર એની બંને મોટી બહેનોને વચ્ચે પડવા બોલાવી પડતી. એ બંને આવીને એને સમજાવીને અને ખખડાવીને જતી રહેતી. દીક્ષાને લગ્નથી કે કોઈ છોકરાઓથી વાંધો ન હતો, પણ એને લગ્નના નામે વહુના પિયરિયાના ખિસ્સા ખંખેરવાની આ દહેજ પ્રથા અને ખોટા દેખાડાથી સખત નફરત હતી. આખરે એણે ઘરમાં ચોખ્ખું કહી દીધું, જે છોકરો એક પણ રૂપિયો દહેજ લીધા વગર મારી સાથે લગ્ન કરવા તૈયાર થશે અને મારા લાયક હશે, હું એની સાથે જ પરણીશ. ભાગ્ય જોગે દીક્ષાના માસી એક એવું જ જોરદાર માંગુ લઈને આવ્યા. છોકરો અવિનાશ એક મોટી મલ્ટીનેશનલ કંપનીમાં ટીમ લીડર હતો. એમના ઘરવાળાઓને દહેજમાં કશું જ નહોતું જોઈતું. એમની બસ એટલી જ ઈચ્છા હતી કે વહુ ભણેલી ગણેલી અને નોકરીવાળી હોવી જોઈએ. બંને પરિવારો રાજી થયા અને સગપણ નક્કી થયું. સગાઈની વિધિમાં પણ વરપક્ષે ખાલી નારિયેળ અને 5100 રૂપિયાનો જ ચાંદલો લીધો. રમણભાઈએ પણ વેવાઈ, વેવણ અને જમાઈના ભાઈ બહેનને મીઠાઈના પેકેટ આપીને વળાવ્યા. એમના જતાં જ ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. દીક્ષાની બંને બહેનો અને માસીઓ તો હરખાઈ જ ગયા હતા. બધા માસીના વખાણ કરતા હતા કે એમણે ઘરના મોભીની સૌથી મોટી ચિંતા હળવી કરી નાખી. છોકરો પણ હેન્ડસમ હતો અને સારી નોકરી કરતો હતો. બધા ચા પીતા પીતા વાતોના ગપાટા મારતા હતા. પણ દીક્ષાનું આઇન્સ્ટાઈન જેવું મગજ આ વાત સ્વીકારવા તૈયાર ન હતું કે આ જમાનામાં પણ આવા હરિશ્ચંદ્ર જેવા લોકો ક્યાંથી પાકે જે દહેજ વગર લગ્ન કરવા તૈયાર થઈ જાય. 2.5 મહિના પછી લગ્નની શરણાઈઓ વાગી અને લગ્ન બહુ જ સાદગીથી પતી ગયા. દીક્ષા સાસરીમાં આવી ગઈ. ત્યાં પણ કોઈ મોટો કકળાટ કે ખોટો ઠાઠ જોવા ન મળ્યો. દીક્ષાએ સ્કૂલમાંથી 20 દિવસની રજા લીધી હતી એટલે એના પતિ અવિનાશે ફરવા માટે મનાલીનો પ્લાન બનાવ્યો. મનાલી જવાની આગલી સાંજે અવિનાશના જે મિત્રો લગ્નમાં નહોતા આવી શક્યા એ બધા ઘેર આવ્યા. ડ્રોઈંગ રૂમમાં મસ્ત હસી મજાક ચાલતી હતી. દીક્ષા કિચનમાંથી ચા અને ગરમા ગરમ સમોસા પ્લેટમાં સજાવીને રૂમ તરફ જઈ રહી હતી. ત્યાં જ એના કાને અવિનાશના એક ભાઈબંધનો અવાજ પડ્યો. એ કહેતો હતો, યાર અવિનાશ, તે દહેજ વગરના લગ્ન કરીને ખરેખર બહુ મોટો ત્યાગ કર્યો છે હો. બાકી તારી લાયકાત પ્રમાણે તને લાખો રૂપિયા રોકડા
અને ગાડી આરામથી મળત. આ સાંભળીને દીક્ષાના પગ ત્યાં જ થંભી ગયા. એના કાન સરવા થઈ ગયા અને એ અવિનાશનો જવાબ સાંભળવા અધીરી થઈ ગઈ. પોતાની પત્ની પાછળ ઊભી છે એ વાતથી અજાણ અવિનાશ જોરથી હસ્યો અને બોલ્યો, મારું મગજ હજી ઠેકાણે જ છે ભઈલા. હું તમારા જેવો કાચો ખેલાડી નથી. હું તમારા બધા કરતાં 4 ડગલા આગળનું વિચારું છું. તમે લોકો તો દહેજ માંગીને સાસરીવાળાની નજરમાં વિલન બનો છો, જ્યારે મેં કાયમી સરકારી નોકરીવાળી પત્ની લાવીને મારું આખું ભવિષ્ય સિક્યોર કરી લીધું છે. એ આગળ બોલ્યો, તમે બધા પણ કેવા મૂરખ છો. એકવાર દહેજ લઈને વિચારો છો કે જિંદગી નીકળી જશે. નાનપણમાં પેલી સોનાનું ઈંડું આપતી મરઘીવાળી વાર્તા સાંભળી છે ને? લાલચમાં આવીને જેણે મરઘીનું પેટ ચીરી નાખ્યું ને બધું ખોઈ બેઠો. તમે એ જ કરો છો. હું તો રોજ એક સોનાનું ઈંડું લેવામાં જ માનું છું. એમ સમજી લો કે મેં પણ સોનાનું ઈંડું આપતી મરઘી પાળી લીધી છે. દીક્ષાને 3 બહેનો છે, એટલે પિયરની મિલકત પણ ત્રણેયમાં સરખે ભાગે વહેંચાશે. ઉપરથી સરકારી ટીચર છે. દર મહિને તગડો પગાર અને સરકારી સગવડો અને સેફટી. મેં તો એની સાથે લગ્ન કરીને આખી જિંદગીનું ઇન્સ્યોરન્સ કરાવી લીધું છે. બાકી હું એટલોય ગાંડો નથી કે દહેજ વગર પરણી જાઉં. આ સાંભળીને એના મિત્રો જોર જોરથી હસવા લાગ્યા. એક બોલ્યો, તું તો યાર કોલેજ કાળથી જ ગણતરીબાજ હતો. દરેક વસ્તુમાં તારો ફાયદો પહેલાં શોધે. આખો રૂમ હાસ્યથી ગુંજી ઉઠ્યો. આ વાતો સાંભળીને દીક્ષાનું દિલ સાવ તૂટી ગયું. એની આશંકા સાચી સાબિત થઈ ગઈ હતી. એ સમજી ગઈ કે બહાર દેખાડાના સજ્જન અને અંદરના રાક્ષસમાં જમીન આસમાનનો ફરક છે. એણે અંદર જઈને ચૂપચાપ ચા નાસ્તો આપ્યો અને રસોડામાં આવી ગઈ. એ વિચારવા લાગી કે જો અવિનાશ પ્રેમથી અને પાર્ટનરશિપથી ઘર ચલાવવાની વાત કરત તો હું મારી કમાણી એના ચરણોમાં ધરી દેત. પણ આવી રીતે ચાલાકીથી અને સ્વાર્થથી મારી કમાણી પર હક જતાવો એ મને ક્યારેય મંજૂર નથી. તે રાત્રે એણે માથાના દુખાવાનું બહાનું કાઢ્યું અને સૂઈ જવાનો ઢોંગ કર્યો. પણ આખી રાત એનું મગજ ચાલતું રહ્યું. એના મા બાપ તો આવો હીરા જેવો જમાઈ મળ્યાના હરખમાં હતા. એ અત્યારે એમનો ભ્રમ તોડવા નહોતી માંગતી, પણ એને નક્કી કર્યું કે એ અવિનાશને એની જ ભાષામાં એવો પાઠ ભણાવશે કે એ જિંદગીભર યાદ રાખશે. ધીમે ધીમે દીક્ષાએ જોયું કે ઘરના મોટા મોટા ખર્ચા એના એટીએમ કાર્ડથી થતા હતા, જ્યારે અવિનાશ નાના મોટા ખર્ચ પોતાના કાર્ડથી કરતો, જેથી એનો વટ જળવાઈ રહે. એક દિવસ મોકો જોઈને દીક્ષાએ પણ અવિનાશના પાકીટમાંથી એનું કાર્ડ કાઢ્યું અને પોતાના પપ્પા અને મમ્મી માટે 2 મોંઘી મસ્ત શાલ ખરીદી લીધી અને કાર્ડ પાછું જગ્યા પર ગોઠવી દીધું. વાતો વાતોમાં અવિનાશ એની સેવિંગ, પીએફ અને સેલરીની વિગતો કઢાવવા મથતો રહેતો, પણ દીક્ષા પાકી હતી. એ ક્યારેય સાચો આંકડો નહોતી આપતી. જ્યારે દીક્ષાએ પોતાના પિયરથી લાવેલી શાલ સાસુ સસરાને આપી ત્યારે વારે વારે એ કહેવાનું ના ભૂલતી, મમ્મીજી, આ શાલ મેં મારા પોતાના પૈસાથી લીધી છે હો. અવિનાશ આ સાંભળીને દાંત પીસીને રહી ગયો, કારણ કે એ જાણી ગયો હતો કે એના જ કાર્ડમાંથી આ પૈસા કપાયા હતા, પણ એ કશું બોલી શકે એમ ન હતો. હવે જિંદગી ધીમે ધીમે પાટા પર આવી રહી હતી. અવિનાશની ઓફિસ દીક્ષાની સ્કૂલના રસ્તે જ આવતી હતી. જો એ બાઇક લઈને થોડો વહેલો નીકળે તો દીક્ષાને સ્કૂલે ઉતારી શકે એમ હતો. દીક્ષાએ આ આઈડિયા આપ્યો એટલે એ હા પાડી દીધી. પણ 2-3 દિવસે અવિનાશ પેટ્રોલ પુરાવાના નામે દીક્ષા પાસેથી પૈસા ખંખેરી લેતો. ઉપરથી એનો નાનો ભાઈ મયુર અને બહેન દિવ્યા પણ ખાનગીમાં આવીને ભાભી પાસે પોકેટ મનીના નામે પૈસા માંગી જતા અને કહેતા, કોઈને કહેતા નહીં હો ભાભી. દીક્ષા શરૂઆતમાં નવી હતી એટલે કશું ના બોલી, પણ એને મનમાં પાક્કો પ્લાન ઘડી કાઢ્યો હતો. 3 મહિના વીતી ગયા. ઘરના મોટાભાગનો ખર્ચો દીક્ષાના પગારમાંથી જ ચાલતો હતો. એના સસરા પોતાની પેન્શનમાંથી 1 રૂપિયો વાપરતા ન હતા. દૂધ, કરિયાણું, શાકભાજી, વીજળીનું બિલ આ બધું દીક્ષા જ ચૂકવતી.
અવિનાશ ખાલી શોબાજી માટે પરચુરણ ખર્ચ કરતો. એક દિવસ જ્યારે દીક્ષા પિયર ગઈ ત્યારે એણે એના પપ્પા રમણભાઈને બહુ ચિંતામાં જોયા. બહુ પૂછ્યા પછી પપ્પા બોલ્યા, બેટા, નવું ઘર બનાવવામાં બજેટ બહુ બહાર જતું રહ્યું છે. હવે અંદરનું ફર્નિચર અને કલરકામ કરવા માટે પૈસા ખૂટ્યા છે. કોન્ટ્રાક્ટરે કામ અટકાવી દીધું છે. આ સાંભળીને દીક્ષાને બહુ દુઃખ થયું કે જે મા બાપે એને ભણાવી ગણાવીને પગભર કરી એ આજે પૈસા માટે હેરાન થાય છે. મહિનાની 1 તારીખે જ્યારે રવિવારના દિવસે આખો પરિવાર હોલમાં ચા પીતો હતો ત્યારે દીક્ષાએ બહુ મીઠો રાગ આલાપ્યો. જુઓ, આપણા ઘરમાં 3 લોકો કમાય છે. મારી સેલેરી, અવિનાશનો પગાર અને પપ્પાજીનું પેન્શન. તોય ઘરમાં બચત કેમ નથી થતી? આગળ જઈને મયુરનું ભણવાનું છે અને દિવ્યાના લગ્ન પણ કરાવવાના છે. એટલે આપણે બજેટ પ્લાનિંગ કરવું પડશે. કેમને આપણે આ મહિનાથી ઘરનો એક ખર્ચો ડાયરીમાં લખીએ? જેણે વધુ પર્સનલ ખર્ચ કર્યો હશે એ આવતા મહિને થોડો હાથ ખેંચશે અને ઘર ખર્ચ આપણે સરખે ભાગે વહેંચીશું. એની આ ડાહી વાતો સાંભળીને સસરા ખુશ થઈ ગયા. 3 જણાએ પોતાના ખર્ચા લખ્યા. જ્યારે ગણતરી થઈ ત્યારે ખબર પડી કે સૌથી વધુ ખર્ચ તો દીક્ષાના કાર્ડમાંથી જ થતો હતો. એમાંય મયુર અને દિવ્યાએ જે ચોરી છુપ્પીથી ભાભી પાસેથી પૈસા લીધા હતા એ પણ બધાની સામે આવી ગયા. અવિનાશ તો આ સાંભળીને શરમના માર્યા પાણી થઈ ગયો. આવતા મહિનાથી ઘરનો બધો ખર્ચ સરખે ભાગે જ વહેંચવાનું નક્કી થયું. હવે દીક્ષાનો પોતાનો પગાર બચવા લાગ્યો. એણે એ પૈસામાંથી ચૂપચાપ પિયરના કોન્ટ્રાક્ટરને બોલાવીને એડવાન્સ આપી દીધું અને કીધું, તમે પપ્પાનું ઘર ફટાફટ પૂરું કરો, પણ પપ્પાને ખબર ના પડવી જોઈએ કે પૈસા મેં આપ્યા છે. થોડા જ સમયમાં પપ્પાનું નવું ઘર ચકાચક તૈયાર થઈ ગયું. દીક્ષાએ ઘરની ચાવી પપ્પાના હાથમાં ધરી દીધી. પપ્પા તો દીકરીની આ ભક્તિ જોઈને રડી પડ્યા. દીક્ષાએ વહાલથી કીધું, પપ્પા, સંકોચ ના રાખશો, આ તમારો જ હક છે. તમે મને લાયક બનાવી એટલે તો હું આજે આ કરી શકી ને. બીજી તરફ અવિનાશ હજી પણ મનમાં અને મનમાં દહેજ ન લેવાનું વળતર મેળવવા ઉત્સુક હતો. એક દિવસ દીક્ષાએ એની સ્કૂલના સ્ટાફમાંથી ખબર પડી કે અવિનાશ કારના શોરૂમમાં ગાડી જોવા ગયો હતો. દીક્ષા પામી ગઈ કે હવે એની પાસે ગાડીના પૈસા માંગવાની તૈયારી ચાલી રહી છે. એણે પણ વળતો પ્લાન તૈયાર કર્યો. પોતાની 2 અનુભવી ટીચર બહેનપણીઓ સાથે જઈને એ પોતે જ એક મોટા શોરૂમમાં પહોંચી ગઈ. બજેટ જોઈને એણે પોતાના નામે એક મસ્ત ગાડી ફાઇનલ કરી, ડાઉન પેમેન્ટ આપ્યું અને ઇઝી હપ્તા પર ગાડી ખરીદી લીધી. કોલેજ કાળથી જ એને ડ્રાઇવિંગ આવડતું હતું એટલે 2-3 દિવસ હાથ સાફ કરીને એ સીધી નવી નકોર ગાડી લઈને સાસરીના આંગણે આવીને ઊભી રહી ગઈ. આખો પરિવાર તો આ જોઈને ચોંકી ગયો. દીક્ષાએ હસીને સાસુને કીધું, મમ્મીજી, મારા મમ્મી પપ્પાએ અમારી મેરેજ એનિવર્સરી ગિફ્ટમાં આ કાર મને આપી છે. બધા ખુશ તો થયા, પણ ગાડીની માલિક દીક્ષા પોતે હતી. એની પરવાનગી વગર કોઈ એની ચાવીને અડી પણ શકતું ન હતું. એણે સ્કૂલની બીજી 4 ટીચરોને પોતાની સાથે ગાડીમાં સાથે જવા માટે મનાવી લીધી. એમની પાસેથી જે ભાડાના પૈસા મળતા એમાંથી ગાડીનું પેટ્રોલ પુરાવાતું અને બાકીના હપ્તામાં જમા થઈ જતા. અવિનાશ આ બધી ગણતરીઓથી અજાણ હતો. એ રોજ ગાડી ચલાવવા માટે દીક્ષા સામે આજીજી કરતો અને દીક્ષા પણ હસીને ચાવી આપી દેતી. એક દિવસ દીક્ષાની સ્કૂલમાં રજા હતી. એણે જોયું કે ઘરમાં કોઈ ખાનગી મીટિંગ ચાલી રહી છે. 2-3 વાર એક વકીલ પણ ઘેર આવીને ગયો હતો. એને વહેમ ગયો કે નક્કી આ લોકો કોઈ નવો ડખો કરી રહ્યા છે. એક દિવસ મોકો જોઈને એને સાસુના કબાટમાંથી ઘરના કાગળો કાઢીને વાંચ્યા. ખરેખર એમના પુશ્તેની મકાનની વસિયત નાના દીકરા મયુરના નામે કરવાની પેરવી ચાલતી હતી. કારણ કે એમને એમ હતું કે આગળ જઈને અવિનાશ અને દીક્ષા તો પોતાનો નવો ફ્લેટ લઈ જ લેશે ને. થોડા દિવસો પછી સાસુ સસરાએ વહાલ વરસાવતા કીધું,
બેટા, આ અમારું જૂનું ઘર હવે બહુ નાનું પડે છે. જો તું બેંકમાંથી લોન લઈને આ ઘરને નવું આલીશાન બનાવી દે તો કેવું સારું. તારી સરકારી નોકરી છે એટલે લોન પણ ફટાફટ પાસ થઈ જશે અને અત્યારે તારા માથે કોઈ મોટી જવાબદારી પણ નથી. દીક્ષા સમજી ગઈ કે જાળ બિછાવવામાં આવી રહી છે. એણે શાંતિથી કીધું, હું બેંકમાં જઈને તપાસ કરું છું. 2-3 દિવસ પછી આવીને એણે કીધું, બેંકવાળા કહે છે કે પ્રોપર્ટી લોન ત્યારે જ પાસ થશે જ્યારે આ ઘર મારા નામે ટ્રાન્સફર થાય, કારણ કે બેંકને પ્રોપર્ટી ગીરવે રાખવા સિક્યોરિટી જોઈએ. મકાન નવું બનાવવાની લાલચમાં સાસુ સસરાએ ના છૂટકે ઘરના કાગળો દીક્ષાના નામે કરવા પડ્યા. પછી તો દીક્ષાએ પોતાની મરજી પ્રમાણે આખા ઘરનું રિનોવેશન કરાવ્યું. જૂનું ઘર હવે એક આલીશાન લક્ઝુરિયસ બંગલામાં ફેરવાઈ ગયું હતું અને એ બંગલાની એકમાત્ર માલિક હવે દીક્ષા પોતે હતી. થોડા સમય પછી એક દિવસ સ્કૂલની એક ટીચર બહેનપણી દીક્ષાને બપોરે જ ઘરે મૂકી ગઈ. એણે સાસુને કીધું કે સ્કૂલમાં દીક્ષાની તબિયત બહુ બગડી ગઈ હતી. ડૉક્ટરે કીધું છે કે એ કોઈ મોટા માનસિક તણાવમાં છે અને એને થોડા દિવસ આરામની જરૂર છે. બીજા દિવસે જ્યારે ઘરના બધાએ ચિંતાથી પૂછ્યું કે બેટા, તને શું તકલીફ છે, ત્યારે દીક્ષાએ માથું પકડીને કીધું, મને આ ગાડી અને ઘરની લોનના હપ્તાનું બહુ ટેન્શન રહે છે. સ્કૂલમાં પણ મારું ભણવામાં ધ્યાન નથી રહેતું. પ્રિન્સિપાલે પણ મને કહી દીધું છે કે જો આવું ને આવું ચાલશે તો મારી નોકરી જોખમમાં આવી જશે. મને બહુ ડર લાગે છે કે ક્યાંક મારી સરકારી નોકરી જતી ના રહે. આ સાંભળીને આખા પરિવારના હોશ ઉડી ગયા. જો સરકારી નોકરી જાય તો લોન કોણ ચૂકવશે અને ઘર કેવી રીતે ચાલશે? ત્યારે દીક્ષાએ ધીમેથી કીધું, જો થોડા સમય માટે તમે બધા ઘરનો ખર્ચો સંભાળી લો તો હું મારી સેલેરીમાંથી ફટાફટ આ લોન પૂરી કરી દઉં, જેથી મારો તણાવ પણ દૂર થાય. આ સાંભળીને સાસુ સસરા અને અવિનાશ પાસે હા પાડવા સિવાય કોઈ રસ્તો જ ન હતો. આવતા મહિનાથી ઘરનો આખો ખર્ચ સસરાની પેન્શન અને અવિનાશના પગારમાંથી ચાલવા લાગ્યો. દીક્ષાએ બહુ ચતુરાઈથી પોતાને ઘરના ખર્ચામાંથી મુક્ત કરી દીધી. એણે સ્કૂલ પછી પર્સનલ ટ્યુશન પણ શરૂ કરી દીધા, જેથી એ બતાવી શકે કે એ લોન ભરવા માટે કેટલી મહેનત કરી રહી છે. હવે અવિનાશ પણ સોનાનું ઈંડું આપતી મરઘીના સપના જોવાનું ભૂલી ગયો હતો. ઘરના ખર્ચા પૂરા કરવા માટે એણે હવે ઓફિસ પછી પાર્ટ ટાઈમ જોબ કરવી પડતી હતી. દીક્ષા પોતાના આલીશાન બંગલાના સોફા પર બેસીને મનથી હસતી અને વિચારતી, જો અવિનાશ તે પ્રેમ અને સન્માનથી મારી પાસે મદદ માંગી હોત ને તો હું હસતા મુખે બધું જ તારા ચરણે ધરી દેત. પણ જ્યારે તે ચાલાકી અને સ્વાર્થ બતાવ્યો ને, ત્યાં એક સરકારી ટીચરે તને ગણિતનો એવો પાઠ ભણાવ્યો કે તું આખી જિંદગી હિસાબ જ કરતો રહીશ. તો મિત્રો, તમને શું લાગે છે, દીક્ષાએ જે કર્યું એ સાચું હતું કે ખોટું? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો વાર્તા ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. જય શ્રી કૃષ્ણ.